ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ઉપલેટા તાલુકાના સાતવડી ગામ ગઈકાલે ભારે વરસાદને લઈ ફુલઝર નદીના પાણી ફરી વળતા સંપર્ક વિહોણો બનેલ। 24 કલાક બાદ નદીમાં પાણી ઓસરતા રસ્તો શરૂ થયો। સાતવડી ગ્રામજનોએ જાતે અડધી રાતે રસ્તો બનાવી ચાલુ કર્યો। સાતવડી ગામે છેલ્લા 2.5 વર્ષ થયા કોઝવેનું કામ ચાલુ હોય દર ચોમાસામાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાય છે। ગ્રામજનો કોઝવે ઉપર ભેગા થઈ ધારાસભ્ય જાગો જાગોના નારા લગાવ્યા। ગ્રામજનોએ રામધૂન બોલાવી કોઝવેનું કામ તાત્કાલિક પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી। સાતવડીથી પાનેલી ઉપલેટા જવાનો એકમાત્ર રસ્તો છેલ્લા 2.5 વર્ષથી ગોકળ ગાયની ગતિએ કામ ચાલુ હોય ગ્રામજનો ચોમાસામાં સંપર્ક વિહોણા બને છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા ક્યારેય ગામની મુલાકાત નથી આવ્યા હોવાનો દાવો કરતા ગ્રામજનો ગત ચોમાસામાં ફુલઝર નદી ઓવરફ્લો થતા ગામનો રસ્તો બંધ થતા ગ્રામજનોના 3 દર્દીઓ સારવાર વગર મોત નીપજ્યાનો માજી સરપંચનો આક્ષેપ। પાનોલીથી સાતવડી વચ્ચે બનતો કોઝવેનો ડાયવર્ઝનમાં ફુલઝર નદીના પાણી ફરી વળતા રસ્તો ગઈકાલે બંધ થયેલ। સાતવડી ગામનો કોઝવે તાત્કાલિક કામ પૂરું કરવા ગ્રામજનોની માંગ। મારું નામ મહિપાલસિંહ છે। ગામ સાતવડી છે। આ તમે જોઈ રહ્યા છો આખું ગામ અત્યારે એકઠું થયું છે। સવારના 5 વાગ્યાથી અમે 100 ખર્ચે ડાયવર્ઝન અત્યારે બનાવી છે। આમ તો જોવો તો છેલ્લા 24 કલાકથી ગામ સંપર્ક વિહોણું છે। આ પુલનું કામ ચાલુ છે। પુલનું કામ ચાલુ છે ને 2.5 વર્ષ થઈ ગયા છે। હજી છતાં કોઈ વસ્તુ પુલની તમે કામગીરી પણ જોઈ શકો છો। અવડો મોટો સ્લેબ છે। આપણે ઘરમાં 5 ઇંચનો સ્લેબ હોય તો પાણી નથી પડતું। અવડા મોટા સ્લેબમાં પાણી પડે છે। આમાં તમે કામ કેટલી ધીલી ગતિએ હાલે છે એ પણ તમે જોઈ શકો છો। ખાલી હવે બાકી ખાલી 2 દિવાલો જ છે, એ પણ નથી કરી શકતા। અને અમારે બીજો પ્રશ્ન એ છે કે અમારું ગામ એક જ રસ્તો છે અમારા ગામને જોડતો, જ્યાં અમારે આવર જવર કરી શકતા હોય। સ્કૂલે છોકરા અમે મોકલી નથી શકતા। મોકલી તો કોના હિસાબે મોકલી શકી, કઈ રીતના મોકલી શકી? અહીંયા છોકરાનું શું હે માહિતી કે કપાળો તરત જ વરસાદ આવી જાય, થોડોક વરસાદ પડે તો અમારું ગામ સંપર્ક વિહોણું થઈ જાય। અમારી પાસે બીજો રસ્તો છે નહીં આનો, અને કરવું તો કઈ રીતના કરવું એમ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। ધારાસભ્ય તો આવીને એમ કે છે કે અવડા ગામને આ ગ્રાન્ટની જરૂર જ શું છે, અવડા પુલને એવી રીતના બોલે છે એમ। અને 2.5 વર્ષ થઈ ગયા। 2.5 વર્ષની અંદરમાં અમારા ગામમાં એકવાર ધારાસભ્ય આવેલા નથી એમ। માંગમાં તો હું જલ્દીમાં જલ્દી આ કામ પૂરું કરાવો એમ। અને આવા બધા કામ તો ઘણી બધી જગ્યાએ ચાલુ હોય તો તાત્કાલિક ચાલુ વરસાદે થાય છે, તો આમાં કેમ નથી થતું અમારા ગામમાં એમ? મારું નામ હિતેન્દ્રસિંહ ઇન્દુભા વાળા। હિતેશભાઈ, જે રીતે આ પ્રોજેક્ટનું કામ હાવ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, ગ્રામજનોને કેવી તકલીફ પડે? ગ્રામજનોને તકલીફ પડી રહી છે। છેલ્લા જ્યારે નદી આવે ત્યારે 24 કલાક ગામ સંપર્ક વિહોણું ગામ પોતાની રીતે 100 ખર્ચે ડાયવર્ઝન કરી અને ગામને અવર જવર કરે છે। ગામમાં જો 24 કલાક સંપર્ક વિહોણું બને તો ગામમાં કોઈ બીમાર પડે, ક્યાંય મોટી દુર્ઘટના થાય, કોઈ અકસ્માત થાય તો કેવી રીતે તમે? ગઈ સાલે જે અતિપૂર આવ્યું હતું ત્યારે ગામમાં એક કેસ ફેલ થયો અને એનું કોઈ સામગ્રી લેવા અમે પાનેલી જઈ શક્યા નહોતા। હાલ જે રીતે આ કામનું ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, તમે અહીંના જે ધારાસભ્ય છે તેમને પણ કંઈક વાતચીત કરેલી તમે? ધારાસભ્યને 3 ફેરે રૂબરૂ મળી ગયેલા। આ બ્રાન્ચના નીરવ પટેલને અમે 5 ફેરે રૂબરૂ રાજકોટ જઈ 100 ખર્ચે પેટ્રોલ બારી આગેવાનો ગયા। આશ્વાસન સિવાય અમને કોઈ પણ વસ્તુ નથી આપ્યું। ધારાસભ્ય તો કોઈ જાતના ફોન રિસીવ કરતા જ નથી। તૂટાણા પછી આ ગામમાં આવ્યા નથી, આભાર વિધિ કરી નથી, 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નથી આપી, કોઈ પણ આગેવાનોના ફોન નથી ઉપાડતા। હાલ જે રીતે ગઈકાલે ગામ સંપર્ક વિહોણું બન્યું હતું, પાણી ફરી વળ્યા હતા, કેટલી કલાક સુધી ગામ સંપર્ક વિહોણું હતું, ત્યારબાદ તમે શું કહ્યું? 24 કલાક 4 વાગે પૂર આવ્યું કાલે, અને પછી વહેલી સવારે 5 વાગે ગામજનોના 8 ટ્રેક્ટર જીસીબી પાનેલીથી બરકી અને આ મારા ગામ મેં 100 ખર્ચે કરેલ છે। સ્કૂલે જવામાં વિદ્યાર્થીને કેટલી તકલીફ? વિદ્યાર્થીઓ આજની તારીખમાં નથી ગયા, આપ જોવું હોય તો આવી જાઓ। અને અહીંયા ડેરી, સરકારી ડેરી હાલે છે, એમનું દૂધ એમનો ડેરીના માલિકને બગડી ગયેલ છે।